કરકસર જરૂર કરો પણ લોભ ન કરો. આ ધર્મના કાર્યમાં લોભ ન કરશો. ધર્મના કાર્યમાં તમે જેટલો પણ પૈસો વાપરો હશે ને એનું અનેક ગણું કરીને મારો હરિ આપશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે ઈશ્વર માટે કાંઈ પણ કર્યું હશે ને તો કનૈયો તમારું એ ઋણ પોતાના ઉપર નહીં રાખે, એ તમને કોઈના કોઈ રૂપે પાછું આપી દેશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. માટે ધર્મના કાર્યમાં લોભ ન કરશો. ઈર્ષાને છોડજો. એક આસને બેસીને કથાને સાંભળજો. શ્રોતાઓનો નિયમ છે કે વક્તા આવે ત્યાર પહેલા આવીને પોતાનું આસન ગ્રહણ કરી લેવું અને વક્તા જાય ત્યારબાદ પોતાનું આસન છોડવું. પણ આપણે તો અહીંયા કહીએ ને કે આજની કથાને વિરામ આપીએ, હજી તો જય પૂરી થાય ન થાય ત્યાં તો ઊભા થઈ થઈને મંડે ભાગવા. કોણ જાણે ઘર ક્યાં વ્યુ જતું હશે. 3 કલાકથી ઘર મૂકીને આવ્યા હોય ને પ્રકાશભાઈ, 3 કલાકથી ઘર મૂકીને આવ્યા હોય. તો બની શકે એટલા જેટલા પણ નિયમો પાળી શકો એટલા નિયમો પાળીને આ કથા વ્રતને સાંભળજો. આપણને મળેલો આ મોંઘો અવતાર સાર્થક બનાવવાના પ્રયત્નો કરશો બાપ, એવી જ અભ્યર્થનાઓ સાથે શ્રીમદ ભાગવતનું મહાત્મય સનત કુમારોએ દેવર્ષિ નારદને અને સુત નામના પુરાણીય શૌનકાદિક ઋષિમુનિને સમજાયું. એ આપણે અહીંયા વ્યક્ત કર્યું. એ મહાત્મયની કથાને વિરામ આપ્યો અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. પણ એ પ્રથમ સ્કંદની કથા જન્માન દસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેશ્વ ભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ આદિ કવયે મુહયંતિ સુત્યત્સુરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામના શ્રેણ સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે એનો મર્મ એટલે કે પ્રથમ સ્કંદની શરૂઆત આપણે આવતીકાલ સવારથી કરીશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ. પણ આવો મારી વાણીને વિરામ આપું ત્યાર પહેલા कुछ पल के लिए मेरे ठाकुर को भाव से याद कीजिए. एवी ताड़ी पाड़ो तो मारा रामनी रे, बीजी ताड़ी न होय जो. पाड़ो तो मारा रामनी रे, बीजी ताड़ी न होय जो. ताड़ी पाड़ो तो मारा रामनी रे, बीजी ताड़ी न होय जो. पाड़ो तो मारा रामनी रे, बीजी ताड़ी न होय जो. वातु करो तो मारा रामनी रे, बीजी वातु न होय जो. कुछ पल के लिए मेरे ठाकुर को भाव से याद कीजिए तालियों के साथ. वातु न होय जो. वातु करो तो मारा रामनी रे, बीजी वातु न होय जो. वातु करो तो मारा रामनी रे, बीजी वातु न होय जो. स्मरण करो तो सीताराम नारे, बीजा स्मरण ना होय जो. स्मरण करो सीताराम नारे, बीजा स्मरण ना होय जो. स्मरण करी ल्यो राधे श्याम नारे, बीजा स्मरण ना होय जो. स्मरण करी ल्यो राधे श्याम नारे,
માં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપણ માં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપણ માં ધ્રુવજીને હરી મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપનમાં ધ્રુવજીને હરી મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપણ માં પ્રહલાદ ને નૃસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપનમાં પ્રહલાદ ને ઋષિ મળ્યા રે એને બચપણ કહેવાય જો વાતું કર્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતો કર્યો મારા રામની રે બીજી વાતો ન હોય જો જય હો જય હો જય હો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની કાફેર છે રે યુવાની કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની કાફેર છે રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો सब लोग गाइए तालियों के साथ ગડપણ કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે કોને ગડપણ કહેવાય જો ગડપણ માં ઘણો ફેર છે રે ગડપણ કહેવાય જો ગડપણ માં શબરીબાઈ ને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણ માં શબરીબાઈ ને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો ગડપણ
ગઢપણ કહેવાય જો ગઢપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે 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 ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે બોલો શ્રી વૃંદાવન રાધે રાધે श्री वृंदावन राधे राधे जतीपुरा में राधे राधे बरसाने में राधे राधे नंदगांव में राधे प्रेम से बोलो राधे राधे भाव से बोलो राधे राधे
हमारी प्यारी राधे राधे सबकी प्यारी राधे 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 स्मरण करो तो सीताराम नारे बीजा स्मरण ना होय जो स्मरण करो तो सीताराम रे बीजा स्मरण ना होय जो बोलो बाल कृष्ण भगवान की जय આજના દિવસની કથાને આવો અહીંયા જ વિરામ આપીએ સૌ સાથે મળીને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलो वृंदावन बिहारी लाल की जय भागवत भगवान की जय श्री द्वारिकाधीश की जय सद्गुरु भगवान की जय उमापति महादेव की पवन सुत हनुमान जी महाराज की आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માત પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સવારે 8:30 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું આવતીકાલ સવારે હરિઓમ તત્સત નમસ્કાર રાધે રાધે પ્રથમ દિવસના આ બીજા સત્રની સમાપ્તિ પ્રસંગે આપ સૌનું રાજપરા પરિવાર વતી સ્વાગત કરીએ છીએ આજે આ પરિવારની લાગણીને માન આપીને ઘણા બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આપણે સૌને અહીંયા સન્માનવા છે અહીંયા મહેમાનની યાદી જે હું અહીંથી નામ બોલું એ મહેમાન અહીંયા સ્ટેજ ઉપર આવશે પૂજ્ય જિજ્ઞેશ દાદા પાસેથી પ્રસાદીનો ખેસ અને અહીંયા એક રાધાકૃષ્ણની જે એક સ્મૃતિ આ પરિવાર તરફથી જે બનાવવામાં આવી છે એ આપને અહીંથી અર્પણ કરશો ને એક દાદાના કીર્તનની સીડી સૌપ્રથમ હું વિનંતી કરીશ આપણે ભાઈ શ્રી સરપંચ મુકેશભાઈ અને શિલ્પાબેનને ઝડપથી આવી જાય પછી કમલેશભાઈ અને કૈલાસબેન અને રજનીભાઈને વિનંતી કરું કંઈ ઝડપથી આવી જાય અને ભીમજીભાઈ રાજપરા આ ત્રણેય પરિવાર અહીંયા સ્ટેજની સાઈડમાં ઊભા રહેશે આપણા આમંત્રણને માન આપીને અહીંયા જે ઉપસ્થિત થયા છે મંત્રી કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર સાહેબને વિનંતી કરી કે સ્ટેજ ઉપર આપ પધારશો અને તેમને સ્મૃતિ ભેટ આપવા માટે હું આ ડસ્સા ગામના સરપંચ શ્રી મુકેશભાઈને વિનંતી કરું છું
અને સૌપ્રથમ દાદા પાસે પહેલાં પ્રસાદીનો ખેસ લેશે અને ત્યાર પછી સરપંચશ્રી એમને પુષ્પગુચ્છ એમને સ્મૃતિ અને સીડી આપીને એમનું અભિવાદન કરશે. અહીંયા વચ્ચે આવી જશે. એવા જ આપણા મંત્રી શ્રી વીવી વઘાસિયા સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે. એમને પણ હું અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. આપ પધારો અને સૌપ્રથમ દાદા પાસે ખેસ, ત્યાર પછી ભીમજીભાઈ રાજપરા એમને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરશે. આત્મારામભાઈ પરમાર કેબિનેટ મંત્રીનું સન્માન ભાઈ શ્રી દસ્સા ગામના સરપંચ શ્રી મુકેશભાઈ સ્મૃતિ ભેટ આપીને કરશે. વીવી વઘાસિયા સાહેબને ખેસ પહેરાવીને પ્રસાદીનો ખેસ પૂજ્ય જિજ્ઞેશ દાદા અર્પણ કરશે અને સ્મૃતિ ભેટ ભીમજીભાઈ અને કુંદનબેન આપશે. વીવી વઘાસિયા સાહેબ. એવા જ આપણા મધુસૂદન ડેરીના ભાઈ શ્રી ભોળાભાઈ રબારી અહીંયા ઉપસ્થિત છે. એમને પણ હું સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું અને એમને રજનીભાઈ રાજપરાને વિનંતી કરું કે એમને એ સ્મૃતિ ભેટ આપશે અને પૂજ્ય દાદા એમને પ્રસાદીનો ખેસ પહેરાવશે. સૌ પ્રથમ દાદા એમને પ્રસાદીનો ખેસ અને પછી રજનીભાઈ એમને સ્મૃતિ ભેટ આપીને અભિવાદિત કરશે. એવા જ આપણા સુરતના મેયર શ્રીમતી અસ્મિતાબેન સિરોયા પધાર્યા છે અને ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા પ્રમુખ શ્રી લોકદર્શી ચક્ષુ બેંક બંનેને અહીંયા સજોડે આવવા માટે વિનંતી છે અને હું મુકેશભાઈ અને શિલ્પાબેનને વિનંતી કરીશ કે એમને સ્મૃતિ ભેટ આપીને અભિવાદિત કરશે અને પૂજ્ય દાદાને વિનંતી કરું કે ખેસ પહેરાવીને આ બંને અમારા સુરતના મેયર શ્રી અસ્મિતાબેન અને ચક્ષુ માટે ખૂબ જો જાગૃતિ લાવ્યા હોય તો ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા સામાજિક પ્રવૃત્તિની અંદર ખૂબ મોટું એમનું યોગદાન છે. એવા પ્રફુલભાઈ સિરોયા અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું ઝડપથી અહીંયા અમને આવવા માટે વિનંતી કરીશ. દાદાએ અહીંયા વ્યસન મુક્તિવાળી વાત કરી છે પણ આપણે 7 દિવસ માટેના 7 સંકલ્પો પણ અહીંયા કરેલા છે. એમાં આજનો દાદા તમે વ્યસન મુક્તિવાળો લીધો. બેટી બચાવો, જળ સંચય, વ્યસન મુક્તિ, વડીલ વંદના, સફાઈ અભિયાન, અંગ જાગૃતિ અને પર્યાવરણ. આવો 7 દિવસની 7 ભાગવત કથામાં આપણે 7 સંકલ્પો અહીંયા મૂક્યા છે ને એના બેનર સ્વરૂપે પણ બધે આપણે લગાડેલા છે. અને અસ્મિતાબેન અને પ્રફુલભાઈનું અભિવાદન કરશે સરપંચ મુકેશભાઈ અને શિલ્પાબેન. હું અહીંથી નામ જે ઝડપથી બોલું છું એ બધા મહેમાનો અહીંયા ઝડપથી આવશે. ભરતભાઈ સુહાગિયા સુરતથી પધાર્યા છે. આ બધાનું સન્માન ભાઈ શ્રી સરપંચ મુકેશભાઈ કરશે. પ્રકાશભાઈ તેજાણી સુરતથી, વિજયભાઈ સુરતથી, કનૈયાલાલ રાદડિયા ફુવા, શોભનાબેન ફઈ, પ્રવીણભાઈ જીરા બનેવી, સંગીતાબેન, ભનુભાઈ કાકડિયા આ બધા જ અહીંયા સ્ટેજ ઉપર આવશે. પહેલાં દાદા પાસે પ્રસાદીનો ખેસ અને પછી અહીંયા પરિવાર પાસેથી સ્મૃતિ ભેટ બનાવશે. પરિવારના ભાઈ અહીંયા ઊભા રહેજો બધા. રજનીભાઈ, ભીમજીભાઈ અને સરપંચશ્રી અહીંયા સ્ટેજ ઉપર જ આપ ઊભા રહેજો. આપને સન્માનિત કરવા મહેમાનોને કરવાના છે. ભરતભાઈ સુહાગિયા, પ્રકાશભાઈ તેજાણી, વિજયભાઈ સુરત, કનૈયાલાલ રાદડિયા, શોભનાભાઈ, પ્રવીણભાઈ જીરા, સંગીતાબેન, ભનુભાઈ કાકડિયા, અશોકભાઈ જીરાવાળા. ઝડપથી હું અહીં જે નામ બોલું છું: અશ્વિનભાઈ ઝાલાવડિયા, હંસાબેન, હરેશભાઈ ઝાલાવડિયા, ગીતાબેન, હરેશભાઈ દિયાળભાઈ તળાવિયા, નિલેશભાઈ બટુકભાઈ પાચાણી, નીતિનભાઈ રવજીભાઈ તળાવિયા, પ્રવીણ પ્રકાશભાઈ તળાવિયા રસનાળ, શ્રી લલિતભાઈ કાકડિયા, નિલેશભાઈ કુંભાણી, સંજયભાઈ ખૂટ મુંબઈ, અભિનવભાઈ જાદવાણી અને જયંતિભાઈ વેળાવદર. આજે અહીંથી મેં નામ બોલ્યા છે ઝડપથી અહીં આવી જાય. દાદા પાસેથી ખેસ સ્વીકારશે અને ભાઈ શ્રી સરપંચ મુકેશભાઈ પાસેથી સ્મૃતિ ભેટ અને દાદાની કીર્તનની સીડી અહીંથી સ્વીકારશે. તો ઝડપથી આવવા માટે વિનંતી છે. અનિલભાઈ ધાનાણી કિમથી પધાર્યા છે. એમને પણ અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી. પ્રવીણસિંહ ગઢિયા કિમ, અશોકભાઈ વાપી આ પણ અહીંયા પધાર્યા છે. તો એમને પણ અહીંયા સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. આવતીકાલે 28 તારીખ
ની અત્યારની જે આરતી છે એ આરતીની અંદર ધીરુભાઈ જીવરાજભાઈ સજોડે, કિશોરભાઈ નાનુભાઈ, ધર્મેશભાઈ હિંમતભાઈ, નિલેશભાઈ નારણભાઈ, રમેશભાઈ નાનુભાઈ, ચંદ્રેશભાઈ નારણભાઈ, રેખાબેન અનિલકુમાર, વિલાસબેન નાથાભાઈ, સંગીતાબેન પ્રવીણકુમાર અને રીટાબેન નરેન્દ્રકુમાર, આ બધા જ સજોડે અહીંયા આરતીની તૈયારી કરવા માટે સ્ટેજની આ બાજુ બધા બહેનો આરતીની થાળી અને ભાઈઓ અહીંયા ઉપસ્થિત થઈ જાય. અત્યારે આપણે જ્યારે આરતી કરવાની છે, ફરી વખત નામ બોલું છું: ધીરુભાઈ જીવરાજભાઈ, કિશોરભાઈ નાનુભાઈ, ધર્મેશભાઈ હિંમતભાઈ, નિલેશભાઈ નારણભાઈ, રમેશભાઈ નાનુભાઈ, ચંદ્રેશભાઈ નારણભાઈ, રેખાબેન અનિલકુમાર, વિલાસબેન નાથાલાલ, સંગીતાબેન પ્રવીણભાઈ અને રીટાબેન નરેન્દ્રકુમાર, આ બધા જ સજોડે અહીંયા આરતી માટે આવી જશે. આવતીકાલે સવારમાં જે પિતૃ પૂજા કરવાની છે તેમાં ભીમજીભાઈ જીવરાજભાઈ રાજપરા, ભરતભાઈ જીવરાજભાઈ રાજપરા, રવિભાઈ મુકેશભાઈ રાજપરા, સુરેશભાઈ બાલુભાઈ રાજપરા, રમેશભાઈ ભીખુભાઈ રાજપરા અને પંકજભાઈ ભનુભાઈ રાજપરા આ સવારમાં 6 વાગે અહીંયા આવશે ખાસ પૂજા માટે. અને સમયનું બધાને ખૂબ પાલન કરશે તો ઝડપથી અહીંયા આવી જશે. સરપંચ શ્રી આ બધાનું સન્માન કરે છે. સવારે 7:15 વાગે આપણે જે અહીંયા પિતૃઓની પૂજા સાઈડ આપણા ડોમની બાજુમાં જે કરવામાં આવે છે, આરતીવાળા બહેનો બધા જ અહીંયા પોતાની થાળી અને કપલમાં અહીંયા આવી જશે સ્ટેજની આ બાજુ. અને ખાસ બધાને એક નમ્ર વિનંતી છે, એક જાહેરાત પણ છે કે દાદાએ લખેલા પોતાના કીર્તનની બુક અને એના સીડીનો એક આપણે અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યો છે. આપને ત્યાં મુલાકાત લેવી અને ખાસ કરીને એમાં આપને જે દાદા અહીંથી આપણને જે કીર્તન કહે છે એની ઓડિયો એક સીડી પણ છે. પણ એની કરતાંય અત્યાર સુધી એમને જેટલા જગમગ જગમગ થાય, આદિવડા જગમગ જગમગ થાય, હે આરતી ભાગવતજીની થાય, દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ચિત્રકૂટમાં થાય, હે આરતી ચિત્રકૂટમાં થાય, હે આરતી ચિત્રકૂટમાં થાય, હે આરતી ચિત્રકૂટમાં થાય, હે આરતીના હનુમાનજી ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય, હે આરતી કૈલાસ શિખર પર 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 થાય, હે આરતીના ભોળાનાથ ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ઢસા ગામમાં થાય, હે આરતી ઢસા ગામમાં થાય, હે આરતી રાજપરામાં થાય, હે આરતી રાજપરા કુટુંબ ગાય, હે આરતીના ભગતો, આરતીના બાલુડા, આરતીના શાસ્ત્રીજી ગુણ લાગાય, દીવડા જગમગ જગમગ થાય, આ દીવડા જગમગ જગમગ થાય, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેન્દ્રહારમ સદા વસંતમ હૃદયન વિદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે.
सरपाता सभो मिग्गो सर्वरसप्रतवा यातिष्ठत्तासाङ्गोलाम्मा भूरोग एवेरग्गो सर्वं यद्भूतं यश्च भाव्यम्मा भूताम्रे ततवसि येषानो जदान्नेन तिरोहति एतावानसि यमहिमा तो ज्यायाश्च पुरुखाः पादोऽस्यभ्यसवा भूता नेत्रे पादसि मृतान् देवी त्रिपादोर्ध्व उदयितपुरुखाः पादोऽसि येह भवत पुनः ततो विघवं जगरामत्सासनं नासने अभि ततोभिराडजा यतभिराजो अधिपुरुषः सजातो अतियाज्यत पश्चात् भूमिमधो पुरः तस्माद्यज्ञात् सर्वभूतारे चाह सामानि जगनीरे छन्दांसि जगनीरे तस्माद्यजस्तस्मादजायता तस्मादस्वा अजायन्तजेके चोभयादता गावो। નમસ્કાર, રાધે રાધે. વ્યાસપીઠ અને પૂજ્ય જિજ્ઞેશ દાદાને વંદન કરી આજે આપણો આ કથાના બીજા દિવસના પ્રથમ સત્રની અંદર અહીંયા પધારેલા સૌને અમે રાજપરા પરિવાર તરફથી આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. વિશ્વ જ્યારે આખું કરવટ બદલી રહ્યું હોય, ટેકનોલોજીની સાથે જ્યારે વિશ્વ કદમ મિલાવતું હોય, ત્યારે આપણા યુવાનો, આપણી આવનારી પેઢીની અંદર પણ સંસ્કૃતિનું જતન રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, એના માટે પણ આવા ધર્મના કાર્યની ખૂબ અત્યારે જરૂરિયાત હોય છે. સમય પ્રવાહ જેમ બદલાતો હોય એમ પેઢી પણ બદલાતી હોય, અને બદલાતી પેઢીને પણ જૂની આપણી જે વારસો છે, આપણી જે જૂની સંસ્કૃતિ છે, આપણું જે મૂળ છે, એ મૂળ સાથે પણ આપણે આ પેઢી જોડાય એવા પ્રયાસથી આ ભાગવત ભગીરથી રાજપરા પરિવાર ગામની અંદર, રાજપરા પરિવારનો આ ડસા ગામની અંદર આપણે આયોજિત કરી છે. અને વ્યાસપીઠથી આ સમગ્ર જીવનની અંદર આપણને અત્યારે જે કંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતની ટકોર કરવા માટે, એને ઢંઢોળવા માટે આજે આ ભાગવત કથાના માધ્યમથી આપણે એક નવો વિચાર જ્યારે વાવવાનો છે, ત્યારે આપ સૌનું ફરી વખત સ્વાગત કરું છું. કથાના 7 દિવસમાં અમે એવા 7 સંકલ્પો પણ અહીંયા કર્યા છે, અને એ સંકલ્પોના જે કંઈ બેનરો કે જેના સૂત્રો આપણે સભા મંડપ અને બહાર જે આપણો આ આખો કેમ્પસ છે એની અંદર લગાવ્યા છે. એ 7 સૂત્રો એટલા માટે કે આપણા જીવનની અંદર હંમેશને માટે ટચ થતા હોય. વ્યસન મુક્તિનું કામ હોય કે બેટી બચાવવાનું હોય, જળ સંચયનું હોય કે પછી સફાઈ અભિયાનનું હોય, અંગદાન જાગૃતિનું હોય કે પછી પર્યાવરણ જાગૃતિનું હોય,
અને કે કાં પછી આપણી વડીલોની વંદનાનું હોય, વડીલોની માનનું હોય, આવા કેટલાય આપણા જીવનની અંદર જે ટચ થતા જે પ્રશ્નો છે એને આપણે આ કથાના માધ્યમથી 7 દિવસ એક એક સંકલ્પ આપણા જીવનની અંદર કોઈના જીવનમાં જો ઉતરી જાય તો એ આપણું આ કરેલું કાર્ય પરિવારે જે આયોજન કર્યું છે એ સફળ થાય. અને આજના દિવસે આપને સૌને આવકારવા માટે હું આ પરિવારના વડીલ ભાઈ શ્રી ભીમજીભાઈને હું વિનંતી કરું, કારણ કે બગડેલા કેસ સુધારે એ સારા વકીલ કહેવાય, પણ કેસને બગડવા જ ન દે એ સારા વડીલ કહેવાય. એવા રાજપરા પરિવારના વડીલ ભાઈ શ્રી ભીમજીભાઈ રાજપરાને વિનંતી કરું કે આજના બીજા દિવસના પ્રથમ સત્રની અંદર આપના પરિવારની અંદર આયોજિત આ ભાગવત કથામાં આપ સૌને શબ્દોથી આવકારો. ભીમજીભાઈ રાજપરા. રાધે રાધે. આજે ભાગવત ભગીરથની બીજા દિવસ અને પ્રથમ સત્રના શરૂઆતના પ્રણાંગમાં પૂજ્ય શાસ્ત્રી શ્રી જિજ્ઞેશ દાદા વાલાવાલા, તમામ મારા વડીલો, તમામ ગ્રામમાંથી શ્રોતાજનો, તમામ ભાઈઓ બહેનો બાળકો, ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તેમજ મારા સ્નેહી સગા સંબંધીઓ, મારા ભત્રીજી જમાયો, દરેકને હાર્દિક સ્વાગત કરું છું. જેટલું બને એટલું સગા સંબંધીઓમાં, ગામમાં જે કંઈ આ યજ્ઞ ચાલી રહ્યો છે એમાં લાભ લેવા સૌને હાર્દિક નિમંત્રણ છે ને સ્વાગત કરું છું. તેમજ લક્ષ ચેનલ દ્વારા, તમામ ચેનલ દ્વારા માધ્યમથી ઘેરે ઘેરે જે કાંઈ શ્રોતાજનો હોય એ શ્રોતાજનોને પણ ખૂબ ખૂબ હાર્દિક આવકારું છું. જય હિન્દ. વડીલ માતા. આવો 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના બીજા દિવસના મંગલ પ્રભાતે થોડી મંગલ યાત્રાઓ કરીએ, પણ ત્યાર પહેલા આપણા રોજના ક્રમ અનુસાર એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. આવો સૌ સાથે મળી અને ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. करारविन्दे पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमेत देवा गोविन्द दामोदर
क्रेतु कामाखिल गोपकन्या मुरारिपदार्पित चित्तवृत्ति गृहे गृहे गो पवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ते नित्यम् गोविन्ददामोदरमाधवेति सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णु प्रवदन्ति मार्त्या निश्चितं तन्मयताम्रजन्ति गोविन्ददामोदरमाधवेति जिहवे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ता विनाशनानि गोविन्ददामोदरमाधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् इदमेव चाप्यम् गोविन्ददामोदरमाधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव
માધવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. આવો દસાગામ રાજપરા પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષદાત્રી એ ભાગવત જ્ઞાન યજ્ઞમાં આયોજક પરિવાર અહીં ઉપસ્થિત રહેલા દરેક ભાવિક ભક્તો તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી ભાગવત જ્ઞાન યજ્ઞનું રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોનું યજમાન પરિવાર રાજપરા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે, આપ સૌને હાર્દિક આવકારે છે અને આપ સૌને વ્યાસપીઠ की ओर से आयोजक परिवार तरफથી ભાવપૂર્વકના રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કથાનો પ્રથમ દિવસ સંપન્ન થયો. કથાનો પ્રથમ દિવસ સંપન્ન થયો અને કાલે આપણે ભગવાનની ભગવત ચર્ચાઓ, સાત્વિક ચર્ચાઓ, સાત્વિક અને આધ્યાત્મિકનું સમન્વય કરી અને ભગવાનના ગુણાનુવાદને ગાયા. કાલે પ્રથમ દિવસ હતો એટલે ભગવાનનું મહાત્મય વર્ણવ્યું. આ ગ્રંથનું મહાત્મય નૈમિષારણ્યમાં આ ભાગવત મહાગ્રંથનો પ્રારંભ થયો છે. પરમ શ્રદ્ધેય સુત પુરાણી 88,000 શૌનક આદિ ઋષિ મુનિઓને જ્ઞાનનો ઉપદેશ આપે છે. સનત કુમારો ગંગાના કિનારે દેવર્ષિ નારદને ભાગવતના મહિમાનો સત્સંગ ગાય છે. આ ભાગવતનો મહિમા ગાવાય છે. અને મેં ગઈકાલે પણ વાત કરી હતી કે ક્રિશ્ચન સંત થોરો
અમેરિકાની સમૃદ્ધ બજારમાં ભાગવત જેવા ગ્રંથને માથા ઉપર રાખી અને નાચે છે એટલા માટે, કારણ એમાંથી મારા અને તમારા જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ મળે છે એટલા માટે. ભાગવતને ભાવથી સાંભળજો સાહેબ. ગઈકાલે ભગવાનના સામૈયા કર્યા, કેવા સુંદર મજાના ગીતો ગાતા આવતા હતા. હજી તો ભગવાનના સામૈયા થયા અને તરત શરૂઆત થઈ ગઈ. અને આપણે પરંપરા મુજબ ગાઈએ છીએ ને બધા, કેટલા ભાવથી ગાતા હોઈએ. હે શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, સજ કરું ઘેરે શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, સજ કરું એ મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને, મારી શેરીએ પધરાવું ફૂલ હરી એ મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને, મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, કેટલા સુંદર મજાના પદો ગાતા હતા. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો. આપણે તો શેરીઓ બધી વળાવીને કેટલી સ્વચ્છ બનાવી છે કે કૃષ્ણ કદાચ ગમે તે માર્ગ પર ચાલે તો એને અરુચિ પેદા ન થાય સાહેબ. કદાચ એ કૃષ્ણ દ્વારિકાથી નીકળે અને અહીંયા આવવા માટે માર્ગમાં ભલે કદાચ એને ગમે ત્યાં ખાડાઓ ને બધું આવે, પણ કૃષ્ણ જ્યારે અહીંયા ઢસામાં પ્રવેશ કરે અને અમારા કથા મંડપની આ વૃંદાવન ધામમાં પ્રવેશ કરે ને, તો કૃષ્ણને લાગવું જોઈએ કે દ્વારિકા કરતા તો મને મારું વૃંદાવન વાલું લાગે છે. આજે એ વૃંદાવન ધામ. કેટલું સરસ મજાનું એમણે શું એ કવિની કલમ ચાલી છે.